આપણો સૌનો જન્મ કોઈ વૃત્તિને આધીન પ્રભુએ કરાવડાવ્યો છે. ગયા જન્મે કોઈ એવી વૃત્તિ હશે જેને લઈને મહારાજે આપણને પૃથ્વી પર મોકલ્યા. આત્મીયતાની જે વાત સમજે છે એ વ્યક્તિ પૂર્વની કહેવાય, મહારાજના વખતની જ કહેવાય. છતાંય આપણો 2-4 જન્મથી મહારાજના સ્વરૂપો સાથેના જન્મો હોવા છતાંય એવી કોઈ વૃત્તિ છે જેને સંબંધ તોડાવ્યો છે. નહીં તો પૃથ્વી પર આવવાનું હોય નહીં. એવી કોઈ વૃત્તિ છે જેને આત્મીયતા રખાવા દીધી નથી. એવી કોઈ સમજણ છે, એવો કોઈ રાગ છે જે ગયા જન્મે આત્મીયતામાં બાધારૂપ બન્યો છે. મારે તમને આજે એ વાત એ કરવી છે કે તમે તમારા વૃત્તિ, સમજણ, રાગને ઓળખો. પહેલી વાત. બીજી બાજુ એક ધ્યેયને નક્કી કરવું છે. છેલ્લાનું 5, માલિક તેરી રજા રહે ઓર કેવળ તું હી તું રહે, ન મેં રહું ન મેરી આરઝુ રહે. આપણો અંતિમ લક્ષ્ય છે. પ્રથમના 33-37 પ્રમાણે અનન્ય આશરો એ આપણું અંતિમ લક્ષ્ય છે. તારા સિવાય કાંઈ નહીં ઈચ્છું, તું એક જ વાલો રહું, એમાં આપણું અંતિમ લક્ષ્ય છે. મહાત્મા જ્ઞાને છે નિશ્ચય કરીને તારા બળે જીવવું એ આપનું અંતિમ લક્ષ્ય છે. સર્વે અંતરદ્રષ્ટિ કરો. એવી કઈ વૃત્તિ, એવો કયો રાગ, એવી કોઈ સમજણ, એવી કઈ સાત્વિકતા જે આત્મીયતા રહેવા દેતું નથી, એ સંબંધ તોડાવે છે. એટલે પહેલું પોતાના જાતને અંતરદ્રષ્ટિ કરી સમજવા પ્રયત્ન કરો. હું જે તમને જે માર્ગે લઈ જવા પ્રયત્ન કરી રહ્યો છું એ કરોડોમાં કોકની વાત છે. કરોડોમાં કોક આ માર્ગે ચાલે. એમાં તમે સદભાગી થયા અને તમે સુરુચિ રાખી, તેથી આનંદ. છતાંય ફરીથી તમને કહું છું કે પોતાના દોષ, વૃત્તિ, સમજણ, રાગને સમજો. તમે અંતરદ્રષ્ટિ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ વૃત્તિ, રાગ, સમજણ, સ્વભાવ, પ્રકૃતિ મને બાધારૂપ છે, જે મનુષ્યભાવ લેવડાવે છે, અભાવ લેવડાવે છે. અમને એક ખાનગી હું હત્યા કરીને આવ્યો. 2 ભાઈ છે, બંને પ્રીતિવાન છે, બંને નિષ્ઠાવાન છે, બંને સેવાભાવી છે. પણ સમજણ નહીં હોવાને કારણે આત્મીયતા દ્રઢ થતી નથી. એકબીજા ખુલ્લા દિલથી વાતો કરી શકતા નથી. હમણાં મેં સવારે 8:30 વાગે ખાનગી કરી. બંને સેવાભાવી, બંને પ્રીતિવાન, બંને નિષ્ઠાર્થી, પણ જીવનનો એક અંતિમ ધ્યેય નક્કી નહીં હોવાને કારણે મારા જીવનનો ધ્યેય આ છે, બસ તું, તારું ગમતું એ જ મારી સાધના.
જેને લઈને જે વિકાસ જરૂરી છે થતો નથી, જેને લઈને બે ભાઈઓની વચ્ચે આત્મીયતા હોવી જોઈએ થતી નથી, બંને ભાઈઓ ખુલ્લા દિલથી વાતો કરી શકતા નથી, સ્વીકારી શકતા નથી. સાથી નિષ્ઠાની કચાશ છે. સાથી બુદ્ધિ પર, બુદ્ધિ મન બુદ્ધિથી પર, પોતાની સમજણથી પર એક તું છું તને રાજી કરવાનો છે એવી ભાવનાની કચાશ છે. સેંકડો કુટુંબોમાં આ જ કરુણ હાલત છે અત્યારે. અમરીશો હોય, બહુ સેવાઓ બધાએ કરી. અનન્ય આશરે જીવવું એકોક ચીજ જુદી છે. હું જ્યાં બેસું છું અનિર્દેશમાં, ત્યાં આગળ બંને બાજુ સામે ને આગળ ને પાછળ બંને અનંત આધાર છોડીને એક ભગવાનના આશરે જીવવો. પાછળ સૂત્ર છે, સામે સૂત્ર વાંચવા મારે લખ્યું છે, માલિક તેરી રજા રહે ઓર કેવળ તું હી તું રહે, ન મેં રહું ન મેરી આરઝુ રહે. આ એક અંતિમ લક્ષ્ય છે અને આ લક્ષ્યને બુદ્ધિથી પાર જીવમાં નક્કી કરવું પડે. મનને ખસેડવું પડે, બુદ્ધિને ખસેડવું પડે અને ત્યાં જીવમાં નક્કી કરવું પડે. આ રીતે જીવી લેવું છે. મન બુદ્ધિના મૂલ્યાંકનો, રાગો, સ્વભાવો, પ્રકૃતિ, દોષો અનંત હોય પણ આ ડેસ્ટિનેશનને મૂવ ન કરી શકે એમને નિષ્ઠા કહેવાય. આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. અહીંયા તો કચરો પડેલો છે જ. જ્યાં ગયા જન્મનો કોઈ રાગ અથવા કોઈ પ્રકૃતિ અથવા કોઈ વૃત્તિ અથવા કોઈ સમજણ અથવા કોઈ સ્વતંત્ર માન્યતા અથવા કોઈ સાત્વિક ભાવ, જેને લઈને પૃથ્વી પર પ્રભુએ આપણને મોકલ્યા. જેને લઈને સંબંધ તૂટ્યો ગયા જન્મે. પરમહંસોને સાત્વિકતા જ નડી, સાધનનું જાણ પણ નડ્યું, સૌની આગવી સમજણ નડી. સમજણ એક જ તુહી. પ્રથમ 37, પ્રથમ 33 અનંત. ભગવાન મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, હે મહારાજ, ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ પ્રાપ્ત સી રીતે થાય? જ્યારે મેં પહેલી વાર વતનાથ, વર્ષો પહેલાં જ્યારે વતનાથ વાંચેલું, એક સજાગ થઈ ગયો. બહુ સરસ વતનાથ છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન સરસ પૂછ્યો, ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ જીવ એવું શું કરે કે પ્રાપ્ત થાય? ત્યારે ભગવાને એક જ કહ્યું, અનન્ય આશરો. આપણે અનંત પ્રકારના આશાથી જીવતા આવીએ છીએ, અનંત પ્રકારના રાગેથી જીવતા હોઈએ છીએ, અનંત પ્રકારના સ્વભાવથી, અનંત પ્રકારની સમજણથી આપણે જીવતા હોઈએ છીએ. ઓળખો બસ. કોઈ પણ ભોગે ઓળખો. તમે અંતરદૃષ્ટિ કરો. અત્યારે હું તમને વહેલા છૂટા કરી દઉં છું. ધૈર્ય જાઓ, પ્રદક્ષિણા કરો, પ્રાર્થના કરો, આ દ્રઢ કરો બસ. કા દ્રઢ કરો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. હું સ્થૂળે નહીં, હું સૂક્ષ્મે નહીં, હું કારણે નહીં. કા દ્રઢ કરો અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણ છે દાસોમ. મારો અંતિમ ધ્યેય છે, બસ પકડો. કા દ્રઢ કરો. કોઈ આત્મીય બને કે મને, હે મહારાજ મને બનાવજો. નક્કી કરવું પડે, દ્રઢ કરવું પડે. તમે દ્રઢ નહીં કરો તો મારી કથાની કોઈ અસર નહીં થાય. આ તમે ખૂબ ધ્યાનથી વાત સાંભળજો. તમે તમારા જીવનમાં ધ્યેયને દ્રઢ નહીં કરી શકો તો હું ગમે તેટલી કથા કરીશ, ગમે તેટલી, બળ મળશે નહીં. તમારા ડેસ્ટિનેશનની જ ખબર ન હોય એટલે શું? સગ્ગા બે ભાઈ, ફરી કહું છું, 40 વર્ષનો સત્સંગ, ફરી કહું છું, બાપદાદા સત્સંગી, ફરી કહું છું, નિષ્ઠાવાન, ફરી કહું છું, ખૂબ પ્રીતિવાન, એટ એની ટાઈમ સેવામાં, ફરી કહું છું, છતાં બે ભાઈની વચ્ચે આત્મીયતા નથી. કારણ શું હશે? બંને દોડે છે, એવા દોડે કે તમને એમ લાગે બંને એકાંતિક. કોક એવી અનસમજણ છે, કોક એવી વૃત્તિ છે, કોઈ એવો રાગ છે, કોઈ એવી નિષ્ઠાની કચાશ છે, કોઈ એવી ધ્યેયની સ્પષ્ટતાની કચાશ છે. આઇન્સ્ટાઈનનો ધ્યેય પાકો જ હતો, તેને $45,000 કાપલી જ કરી નાખી. મેડમ ક્યુરીનો ધ્યેય પાકો જ હતો. 12.5 વર્ષ સુધી અંધારા ભરામાં કાર્બન ડાયોક્સાઇડથી એના શરીર સોજાઈ ગયું, એના શરીર ઉપર ધીમડા ભરી ગયા. ધ્યેય પાકો હતો.
જ્યારે ભોયરામાં નીચે ઉતરી ત્યાં રૂપાળી હતી, જ્યારે બહાર આવીને ત્યાં જય સ્વામિનારાયણ કાબરચિત્રી થઈ ગઈ હતી. પણ ધ્યેય નક્કી હતું, ઇટ વોઝ ડિસાઇડેડ. ન શરીર એને બંધનરૂપ બન્યું, ન એનું મન બંધનરૂપ બન્યું. અને શરીર પર આવેલું તો બધા આગા પાછા થઈ જાય. ન મન બંધનરૂપ, ન બુદ્ધિ બંધનરૂપ, ન ચિત્ત બંધનરૂપ, મંડી જ પડી. અને એમાંથી યુરેનિયમ પેદા થઈ ગયું, એમાંથી ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન પેદા થઈ ગયો. જગતને અદ્ભુત એ બાઈ આપી ગઈ. એમ આપણા જીવનમાં એક ધ્યેય પાકો છે. આપણે શું નથી વાંચ્યું? આપણે ધ્યેય પાકો નથી કર્યો. બસ મીરાની ખબર છે, નરસિંહની ખબર છે, પર્વતબેન ખબર છે, બધી ખબર છે, ગુરધનબેન ખબર છે, ગુણાતીત પુરુષોની ખબર છે, બધી ખબર છે. ધ્યેય નક્કી કરો. મધ્ય 50 પ્રમાણે ખરેખર જીવવું છે. કોઈ વાલી વસ્તુ નહીં, કોઈ સમજણ વાલી નહીં. મારું અંતર જે ગુનાતીત એનો જ મને વિશ્વાસ. મધ્ય 50. છેલ્લાનો 5 ખરેખર વિશ્વાસ દ્રઢ કરાવવો છે. પ્રભુને વિશ્વાસ આવ્યા વતના છે. છેલ્લાનું 5, મધ્ય 50, મધ્ય 41, મધ્ય 37. જીવનમાં કોઈ ધ્યેય નક્કી જોઈએ. મેં મારા જીવનનો ધ્યેય નક્કી કર્યો છે. મેં આગળ પાસે બેસ રાખ્યા, સૂત્રો જ રાખ્યા છે. બસ અનંત આધાર છોડીને, અનંત રાગ છોડીને, અનંત સમજણો છોડીને, અનંત સ્વભાવ છોડીને બસ તને એકને રાખવાનો. એ મારું સૂત્ર છે. હું જ્યારે જૂના મંદિરમાં હતો ત્યારે ત્યાં સૂત્ર લખ્યું હતું, કોઈ વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ, કોઈ વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ પ્રભુનો સંબંધ તોડાવી નાખે તો એ પાપરૂપ છે. ત્યાં સૂત્ર લખેલું. પપ્પાજી અંદર બેઠા હતા એટલે બધા રાજી થઈ ગયા. કોઈ વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગે જો પ્રભુનો સંબંધ તોડતો હોય તો એ મહાપાપ છે. મારું એ વાક્ય પહેલાનું કોઈ નક્કી કરી નાખ્યું છે. જીવનનું ધ્યેય પ્રભુ સાથેનો સંબંધ તો નહીં જ તૂટવો જોઈએ. માને કરીને નહીં, કામે કરીને નહીં, લોભે કરીને બી નહીં, સ્વાદે કરીને નહીં. કોઈ દોષ સ્વભાવ એવો ન હોવો જોઈએ. ભલે તમારા માન રહ્યું, ભલે તમને લાગી ગઈ બુલેટ, પણ એ માન સંબંધ તો રહી જાય. બુલેટ તો લાગવાની છે જ. રાજકોટમાં એક ભાઈને મેં જાણી જોઈને એની સેવા વધારે લખી. હું રાજકોટની ધરતીની વાત કરું છું. યોગી શતાબ્દી ભાઈએ સેવા નહીં આપેલી, મેં ડબલ લખી નાખી. પછી અંગત, પછી આ બધા અહીંયા બધા આવે ત્યારે બધા હોય જ. લોભની વૃત્તિ નડી જ. ભલે લડે, ભલે સેવા ન આપે એનો વાંધો નથી, પણ મારો વાંક છે એને ખબર પડવી જોઈએ. લોભ મને વર્ગ્યો છે, માન મને વર્ગ્યું છે, કામ મને વર્ગ્યો છે, સ્વાદ મને વર્ગ્યો છે, મને વર્ગ્યો છે બધું, સ્નેહ મને વર્ગ્યો છે. એને ખબર પડી જોઈએ. જેના ફળ સ્વરૂપે તમારો સંબંધ ન તૂટે. પછી ભાઈને કહ્યું, મારે તમારી જોડે બેસવું છે. એ ટાઈમ મળ્યો નહીં, રાજકોટ જવાયું તો બી મળ્યો નહીં, પછી બેસી શકાયું નહીં. હવે નિરાંતે બોલાવીશ. પણ એના જીવનનું ધ્યેય જ એના દીકરા દીકરીઓ એ સત્સંગ ના કરી શકે. મારા જીવનનું ધ્યેય ખુરશી, તો હું સત્સંગ ન કરી શકું. મારા જીવનનું ધ્યેય ડોલર્સ, તો હું સત્સંગ ન કરી શકું. મારા જીવનનું કોઈ ધ્યેય સ્ત્રી, તો હું સત્સંગ ન કરી શકું. મારી કોઈ મહત્વાકાંક્ષા, હું સત્સંગ નહીં કરી શકું. મારું કોઈ સ્વતંત્ર, મારી સ્વતંત્ર પેટર્ન, હું સત્સંગ નહીં કરી શકું. બીજા એક બે ભાઈઓની વાત કરી લો. બંને 1-1 કલાક ભજન કરે છે, બંને 1 કલાક સ્વાધ્યાય કરે છે.
તમે જેટલા બેઠા છો એના કરતાં વધારે સ્વાધ્યાય કરે છે. બેસી વાત સમજી લો બધા જ. આપણે કપડાં પહેરીને આપણે શું કરવાના? જમત કરવાની. સેવાના અંગવાળાએ નક્કી કરવું પડશે એના જીવનનો ધ્યેય. હું શા માટે સેવા કરું છું ભાઈ? હું કોની સેવા કરું છું સાથી? એ મસ્ટ ડિસાઇડ. તમારા કરતાં બે ભાઈઓ સ્વાધ્યાય કરે છે, ભજન કરે છે. સવારે 1 કલાક 5 વાગે ઉઠે છે, 6 વાગ્યા સુધી ભજન કરે, પછી એ નહાવા જાય, ફરી પૂજા કરે, પછી બહાર આવે. હું સત્સંગ સમાજની વાત કરું છું. રાત્રે 1 કલાક સ્વાધ્યાય કરે, 30 મિનિટ ભજન કરે. તમે બુદ્ધિશાળી હોય તો શોધી કાઢજો. અહીંયા છે જ નહીં એટલે કોઈ પ્રશ્ન જ નહીં શોધવાનો. છતાંય બંને ભાઈઓ આત્મીય નથી થઈ શક્યા. કોઈ સમજણ તો નડી, કોઈ રાગ નડ્યો. બંને ભાઈઓમાંથી એકની બી પ્રીતિ મધ્ય 50 પ્રમાણે નક્કી નથી કર્યું. બંને ભાઈઓએ આટલું ભજન, વાંચન, કથા, વાર્તા બધું જ મારી કેસેટો તમે જેટલી નહીં સાંભળતા એથી વિશે એ સાંભળે. તમે શું સાંભળો છો? ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. અને ધ્યેય સ્પષ્ટ હોય, હું અમે વખાણ નથી કરતા, હું અને મહંત સ્વામી અમે કંઈ પૂર્ણ નહોતા, પણ ધ્યેય નક્કી કરી નાખ્યો. જે વખતે મળ્યા સ્વામીજી તે વખતથી જ ધ્યેય નક્કી કરી નાખ્યો હતો કે હવે નથી ભણવું, બસ પૂરું થઈ ગયું. એટલા મળવાના છે, પૂરું થઈ ગયું. પૂર્વાશ્રમની મા સાથે મને પ્રીતિને એને અમારે બેને અરસપરસ ખૂબ પ્રીતિ. બહુ ખાનદાન હતી. કોઈક મુમુક્ષુ હતી, શુદ્ધ મુમુક્ષુ હતી. યોગી મહારાજ ધીમે ધીમે મને એ ટાઈપની આજ્ઞાઓ આપતા હતા કે એની તરફની પ્રીતિ ઓછી થાય. બહુ હોશિયાર. મેં બી ગાંઠવાળી હતી જ. નક્કી કર્યું હતું કે કોઈ વ્યક્તિ વચ્ચે નહીં આવી જોઈએ. પ્રીતિ હોય એટલે શું? આ બંને ભાઈઓની જેની હું વાત કરું છું, બંને સાઉન્ડ છે, બંને આત્મીય નથી. કોઈક સ્વભાવ આત્મીય થવા દેવાતો નથી, કોઈ વૃત્તિ, કોઈ સમજણ, અનસમજણો આત્મીય થવા દેતા નથી ભાઈ. એક જ રૂમમાં રહેનાર 5 સંતો આત્મીય સાથે નહીં થઈ શકતા. દરેકનું અંગ જુદું છે, સમજણ જુદું છે, ધ્યેય એક નથી. જેના જીવનનો ધ્યેય એક, એ રૂમના સંતો 100% આત્મીય બને. જાગો, નિંદ્રામાં છીએ, ઘોર સેવા એકલી ન ચાલે. નાક સેવા કરવી હોય તો મધ્ય 41 ને વ્યવસ્થિત સમજવું પડે. મધ્ય 41ની સેવાના 5 ભાવના એટલે પ્યોર સમજણ છે. અહો ભાવે ધનભાગ ધનગડિયા સેવા ક્યાંથી, એટલી સુંદર સમજણ આપી છે. બ્રહ્મભાવથી, ભગવત ભાવથી, ભગવત પ્રસન્નતાને અર્થે, બ્રહ્મની જ મૂર્તિ માનીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે રાગ ભાવે. મધ્ય 41 શું નથી લખ્યું, પણ નક્કી નથી કર્યું. કોઈ જીવનનું ધ્યેય નક્કી કરી નાખો. ડેરી પૂજારી છે, મન બુદ્ધિથી પાર કોઈ નિર્ણય નથી જીવવાનો. ત્યારે મન ખેંચી જાય ખબર નથી પડતી. ખેંચી જાય તો ખબર તો પડે ને કે હું નપાસ થયો છું. એટલે કોઈનો અભાવ તો ન લે. કોણ માગણ તો અભાવની છે, કોણ માગણ તો અંતરાયની છે, કોણ માગણ તો બેની વચ્ચે આત્મીયતા નથી એટલે બળ મળતો નથી. કોઈ અંતરાય છે, કોઈ અભાવ છે, કોઈ આત્મીયતાની શોધ નથી. એટલે બધાએ નક્કી કરવાનું છે. કોના બેસીને અંતરદ્રષ્ટિ કરવા કે એવી કઈ વૃત્તિ છે કે જે આત્મીયતા રહેવા દેતું નથી અથવા નિશાન પાકું નથી રહેવા દેતું. અમને યોગી મહારાજે આવી કોઈ કથા શિબિરો કરી જ નથી. આટલો આગ્રહપૂર્વક વાતોય કરી નથી. નક્કી જ કરી નાખ્યું હતું, નક્કી જ.
તું તારા સિવાય કોઈને રાજી જ નહીં કરવાના. 2 જણની મર્યાદા રાખવું. પૂર્વાશ્રમની એક માની મર્યાદા રાખતો, મનીલાલ નગીન શેઠના ફાધરની મર્યાદા રાખતો. બહેનો મને હૈયા નહીં છે ગુણ. ગોરધનદાસ કોન્ટ્રાક્ટર મારા જેવા, શું બોલે ને શું ખાય એમને જ ખબર નહીં. યોગીમાની સેવા બહુ કરી. મનીલાલ શાર્પ બુદ્ધિશાળી માણસ, બહુ શાર્પ બુદ્ધિશાળી. એ વખતે આનંદની 45,000ની વસ્તીમાં આના જેવો બુદ્ધિશાળી માણસ નહોતો કોઈ. 45,000 માણસના હૈયે તોડાયેલો માણસ. જીવાભાઈ આપણા સત્સંગી મેયર, મુનશી ટપલીમાં જાય ત્યારે બધા ઊંઘતા હોય અને મનીલાલ મુનશી ટપલીના ગેટમાં પગ મૂકે ને બધા એલર્ટ થઈ જાય. કેવા? પેલો સભ્ય ને પેલો મેયર. બુદ્ધિ પ્રતિભા કેવી હશે? આગવી હતી. જીવાભાઈ શું બોલે તો પછી મનીલાલને પક્ષ રાખવો પડે. મનીલાલ ક્લિયર કરે. મુસ્લિમો બેસાડીને જમાડે, સાથ આપે, વોટ મારે જવું ન પડે. બહુ બુદ્ધિશાળી માણસ, વિવેકી, સાઉન્ડ વિવેકી. કોની જોડે કેમ બોલવું ખ્યાલ આવે. આ તો આપણા જીવનનો ધ્યેય સ્પષ્ટ નથી એટલે બોલવામાં ગડબડ થઈ જાય છે. ડાપણથી બોલાઈ જાય, હેતથી બોલાઈ જાય, વધારે પડતું બોલાઈ જાય, અતિરક્તથી બોલાઈ જાય, ઉદાસીનતાથી બોલાઈ જાય, બેચેનીથી બોલાઈ જાય, વેગમાં બોલાઈ જવાય, આનંદમાં બોલાઈ જવાય, અતિ પ્રેમથી બોલાઈ જવાય. ધ્યેય નક્કી નથી. ડેસ્ટિનેશન ખૂબ ક્લિયર હોવું જોઈએ. સ્વામીએ એમને 2-5 વાર ટોક્યા, બસ. ભાવુક તરત જ થોડા સૂચન કર્યા. પછી તો એને સેવવાના જ હોય ને એને સંભાળવાના જ હોય. એના ગમતા વર્તી જવાનું. જય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું. મનમાં અરુચિ પેદા થાય જ, મનમાં અભાવ આવે જ, મનમાં રાગ ઊભા થાય જ, મનમાં બેચેની થાય જ, મનમાં ઉદાસીનતા આવે જ, બધું જ આવે. પણ નક્કી કઈ નાખ્યું છે કે બધાને બાજુમાં રાખીને તને જ રાજી કરવાનું. તું ઉદાસ થાને, મનને કહી દીધેલું તારે ઉદાસ થવાનું છે. તારે જેટલું થવું એટલું થજે. મનને કહી દીધેલું કે તારે જેટલું તારે જેટલો વિરોધ કરેલો કરજે. આ પુરુષની આજ્ઞા પહેલી ને પછી તું નક્કી કરી નાખ્યું હતું. નક્કી ગાંઠ વારેલી હતી. એકદમ કઈ નિર્દોષી જતા છે એમ. ગાંઠ વાળવી પડે. ગાંઠ જીવનનું ધ્યેય નક્કી કરવું પડે. મેં એના કહ્યું આટલા ભજની, આટલા સ્વાધ્યાયી, બંને ભાઈ આત્મીય નથી, ડેસ્ટિનેશન ક્લિયર નથી. એટલે મારા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર હોય તો મને કોઈ મૂંઝવણ, દર, તકલીફ, રોગ નડી શકે નહીં. મારા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર હોય તો દરેક વ્યક્તિ કોઈ વૃત્તિને આધીન જીવે છે. પછી રાશિ હોય, તામસી હોય કે સાત્વિક હોય. નસીબદાર એટલા છે કે સૂઝ પડે છે એટલો. નસીબદાર એટલા છે કે અક્ષર પુરુષોત્તમ સનાતન અર્ચી માર્ગના પાથે બન્યા છે. બસ પથિકો એટલે આપણને કંઈ ખબર છે. બસ એવી કઈ વૃત્તિ છે અને સમજણ છે જેના ફળ સ્વરૂપે એક રૂમના 7 સભ્યો આત્મીય બની શકે નહીં. આપણે શોધવા છે. બસ તપાસ કરો. એમાં પડ્યા નથી જવાનું. તમે તપાસીને ઊભા રહો. બસ આ વૃત્તિ છે, આ સમજણ છે, આ સાત્વિકતા છે, મને કોઈ જો નથી ભાઈ. એક માનવદનના એક છોકરા સાથે હું ખાનગી બેઠો. મને એની પર વિશ્વાસ. અમને ગયો તે વખતની વાત કરું છું. એની સાથે ખાનગી બેઠો એટલે તમે બે ભેગા થઈને જીવો, સાથે ઉપાડ. મને કે એની જોડે નહીં ફાવે. મોઢે જ વાંધી દીધી. ન ફાવે એ તો બરાબર છે. મને સમજવા પ્રયત્ન કરજો તમે બધા જ. સ્વામી કહેતો પણ આ લોકો સાથે તો આત્મીયતા બનવું જ નહીં. આ લોકો ઠરાવ કરેલો.
સ્વામી ક્યાં બરાડા પાડીને થાકી જાય, છતાં આ લોકો જોડે તો આત્મીય બનવું જ નથી. તે ડિસાઇડેડ. એ તો છે, એ બરોબર નથી, ચાલો હું માનું છું. પણ તમે ક્યાં છો એ તમને ખબર. તને એના સ્વભાવ ન ગમ્યા મીન્સ તું હજુ જીવતો છો અને તારી વૃત્તિથી જીવતો છો. તમે એના સ્વભાવ ગમ્યા જ તો તને આનંદ વર્તવો જોઈએ. નથી આનંદ વર્તતો ને તું કોઈક સાત્વિક અહમથી જીવતો છું જ. એ તો ભાન તો છે નહીં. એટલે છોકરાને મેં કહ્યું ચાલુ છે, હા બસ નો પ્રોબ્લેમ, લાઈટ ગયો એનો હતો નહીં, આ ના જવું જોઈએ. નહીં તો તમે એમ કે તમે ક્યારે કહ્યું અને અમે ક્યારે ન વર્ત્યા. તમે છો તમે ને હું તમને ઓળખું છું. તો કોઈ વસ્તુ નથી. આમ તત્વે સહિત ઓળખું. તમારી આગળ મૂરખ બનતો હોય, તમને રાજી રાખતો વસ્તુ જુદું છે. ઓળખું તો તત્વે સહિત યથાવત. પછી પેલાને મેં સમજાયો, મેં માનવદનની ધરતી પર થોડા ઘણા યુવકોને હેત થાય, થોડા ઘણા તમારાથી નજીક આવે અને એટલા માટે તમે બે આત્મીય થાવ. એની જોડે મને ફાવશે જ નહીં. એને પકડી જાયેલી, એને ગાંઠ જ વારેલી. પછી મેં કહું શું કરીશું ન ફાવે તો તું કે તમે કહો એમ. લે પાછું આવ્યું. હું તો એટલો બધો હસ્યો પાછું રુચિ કેવી, તમે કહો એમ. પોતાનું ખરું અને તમે ખરા. એ બરોબર. મનમાં એટલું તો હસવું આવે. મેં કહું આને ધન્યવાદ, એકદમ ધન્યવાદ. વિચારો. પછી મેં એને કહ્યું, મેં કહું તને એવું શું સ્વભાવ પ્રકૃતિ છે તો તું એની જોડે મિક્સ થઈ શકતો નથી. મને કે સ્વામીજી મેં એની સાથે રહીને કામ કરવા માટે પ્રયત્ન કર્યો પણ એ દાદ નથી આપતો, ઉપેક્ષા કરે છે. અમે વાતો કરીએ છીએ. મેં એની સાથે કામ કરવા માટે પ્રયત્ન કર્યો, આત્મીય થઈને જીવવા માટે પ્રયત્ન કર્યો, પણ એ મારી ઉપેક્ષા કર્યા કરે છે. તો પછી મને એમ થઈ ગયું એ એની રીતે જીવી લે, હું મારી રીતે સત્સંગ, એ એની રીતે સત્સંગ કરે, હું મારી રીતે સત્સંગ કરીશ. એ તારી વાત બહુ સાચી. તો મેં કહ્યું તને આત્મીય મોક્ષના સૂત્રની ખબર છે? ખબર છે ને, કોઈ આત્મીય બને કે ના બને. તો મેં કહું આવડે મહારાજને ધૂન શરૂ કરો, પ્રાર્થના શરૂ કરો કે બળ આપો મને, આનો મને સ્વભાવ ગમે એવું એટલું તો બળ આપો જ. આમાં તમે જ ખેલી રહ્યા છો એટલું તો બળ મને આપો જ. અને કે પણ તમે લક્ષ્મીવાડીએ મારા માટે સંકલ્પ કરશો? મેં કહું આપણે બે જણા ધૂન હાથે કરીએ. મેં કહું અને હું બેસું તો આગળ આવીને બેસીએ. મેં કહું તારા મારે જ ધૂન કરવાની અને હું ગાંઠ પાકી ભરવાની. કોઈ આત્મીય બને કે ન બને, તમારે સામેથી એની સાથે આત્મીય બનવાનું છે. તમારે એને સામેથી સ્વીકારવાનો છે. એ તો બનવાનું છે જ નહીં. કોઈની પાસે અપેક્ષા રાખનાર તમે તમારા આત્માનું રૂડું કરી શકવાના જ નથી. તમે કોઈની પાસે અપેક્ષા રાખશો તો મીન્સ યુ આર એક્ઝિસ્ટિંગ. તમારી કોઈ વૃત્તિ છે અને તમારી કોઈ વૃત્તિ છે એટલે તમે કોઈ સંજોગોમાં આત્મીય બની શકવાના નહીં. કોઈ સંજોગોમાં બની ન શકો. બનવું હોય તો બી ન બની શકો. અને એટલે મેં આ શરૂઆત કરી, તમે છો ક્યાં, તમારી જાતને ઓળખો બસ. અને એટલા જ માટે કોક બે ભગવતીની ગોદમાં એટલે બેસવાનું. બે જણ કોઈ પોતાથી ગુને કરીને મોટા હોય અને બે જણનો સ્વીકાર એટલે કરવાનો. તમારો માર્ગ બહુ સરળ થઈ જાય. બહુ સરળ એટલે બહુ સરળ. અટંટાઈ નહીં રાખવાની. તમે સાચા હો ને કદાચ કોઈ વડીલે તમને ટોક્યા વેડ્યા હોય, તમને બોલે તો બાકી તમારો જ વાંક છે. પછી અમે ધૂન કરી. પછી મેં કીધું વંથલી ચાલ. પછી વંથલી આવ્યો. પછી અમે વંથલી અમારે જમવાનું ત્યાં સભા હતી. સભા થયા પછી રજા લેવા આવ્યો. મને હું જઉં છું. મેં કહું આ જવાનું ખરું પણ પાકું રાખવાનું. મળવાનું એક,
એનું સૂચન સ્વીકારવા પ્રયત્ન કરવાનો 2, અને એ સૂચન કરે અને છતાંય તારા ભેજામાં ન બેસો તો મોટા સાહેબ મળીને ખુલ્લા દિલની વાતો કરી લેવાની. આજ મોટા સાહેબ સાથે બેસીને ખુલ્લા દિલની વાત ન કરી શકો તો હું તો નવરો જ છું. આત્મીય માણસો પછી હવે અહીંયા જ છું. ખાનગીવાળાને કોઈ પ્રોબ્લેમ રહેશે જ નહીં. બેસીને બધા મળશે ને કરીશું ને આનંદ કરીશું બસ. હવે તો શિબિરમાં જવાનું પાછા આવવાનું. સહજાન પ્રદેશ યસ, કાકાજી પ્રદેશ યસ જઈને પાછા જવાનું. 80 પેલા ગામડા, પેલાના 200 ગામડા હોય, 200 ગામડામાંથી 10, 5-7 સેન્ટરોમાં શિબિરો કરીને પાછું પૂરું થઈ ગયું. વાદરસેના માટે દાખલો કરવો છે. 500 અમરીશ માટે 2000 યુવકો સક્રિય બનાવવા છે અને 500 અમરીશોને આત્મીય બનાવવા છે. મને એક જણાએ પૂછ્યું અહીંયા, છપાઈ અમારા માટે શું સંકલ્પ કર્યો? હું પૂછીશ નહીં. અને કોને છપાઈ શું સંકલ્પ કર્યો? હું કાલ સવાર સભામાં જ કહીશ. સંતો જલ્દી મરી જાય 1, પહેલો સંકલ્પ. અમરીશો આત્મીય થાય 2, અને યુવકો સિંહ થાય 3. આ 3 સંકલ્પ. યુવકો સિંહ થવા જોઈએ, અમરીશો આત્મીય થવા જોઈએ, અને સંતો જલ્દી મરી જવા જોઈએ. કોટી કલ્પથી મન ધાર્યું કરતા આવ્યા છે, એને મળતા કેટલી વાર લાગશે? ગુનાતર સ્વામીએ લખી નાખ્યું, આપણે બાપ પસીનો થઈ જાય એવું લખ્યું. કેટલા કલ્પથી ગુનાતર સાહેબ ભાંગ નહીં પીધી, ચરસ પીધો છે. કોટી કલ્પથી જીવ મન ધાર્યું કરતો જ આવ્યો છે. કોટી કલ્પથી, 2-4 કલ્પથી નહીં, કોટી કલ્પથી. અને એક વાતમાં એવું એટલું નહીં, એથી વિશેષ એમ, એથી વધારે વર્ષોથી મન ધાર્યું કરતો. એક વાતમાં તો એવું લખી નાખ્યું. ગુનાદાન સાહેબ વાત જ્યારે હું તો 14 પગર વાંચતો ને બહુ વાંચતો. વતનાથ જેટલું નહીં વાંચેલું એટલી વાતો વાંચેલી. 14 પગરણ વાતો, 18 પગરણ. મેં તો બધા ઘણી જ્યાંથી વાતો મળી, અઢી ચેપ્ટરની વાત મળી, 3 પકરણની વાત મળી, 5 પકરણની વાત મળી, 7 પકરણની મળી, પછી 16 પકરણની મળી, પછી 14, બધી વાતો શોધી વાતો. ગુનાદાન સાહેબની વાતો તો વાંચું જ. રાજકોટથી 2 પુસ્તક લઈ આવેલો અજાગ્યા સાહેબની ઘેરથી, આટલી 2 જુદી જુદી. એ સાકાર રૂમની વાણી પડાવવાની બસ. પછી પેલા માનવદાના ટાબુડાને કહ્યું, આત્મીય મહોત્સવમાં ભેગા થાય અહીંયા એમના. મેં કેટલા % રુચિ રાખી છે? પહોંચ્યો છો 20-25%. મેં કોઈ વાંધો નહીં, પહોંચ્યો ખરો. એને આટલી તો શરૂ કર્યું 20-25% કે મારે એની જોડે મિક્સ થઈને. કોઈ તમને સાથ આપે કે ના આપે, કોઈ તમારી સાથે હેત કરે કે ન કરે, કોઈ તમારી રીતે વર્તે કે ન વર્તે, તમારી પ્રકૃતિની વિરુદ્ધ છે એ વ્યક્તિ તમારા પ્રકૃતિની વિરુદ્ધ જ છે, પણ તમારે તમારા સંકલ્પમાં ઓટ નહીં આવવા દેવાની. એ આત્મીય બને કે ન બને. મન જોડે ન ફાવે, તું થવાનો જ નથી, તારે થવું નથી. મન જોડે નહીં ફાવે. કોઠારી સ્વામી એક પક્ષીય માણસ છે, મારા એની જોડે નહીં ફાવે. તું થવાનો જ નથી આત્મીય. તું શોધ, એવી કઈ વૃત્તિ છે કે એમની સાથે મને ફાવતું નથી. એમને હું ફરી બોલાવડાવું છું. શું બોલવાનું છે આપણે? બોલ્યા શું છે અંદર? બોલો છે ફરી. મન થયું છે. બસ 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 બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. કેટલું તમારી બુદ્ધિ બંધ કરાય છે એટલું. મારી મૂર્તિ લોક ભોગ અને મારો લોક, મારો ભોગ, મારા મુક્ત અને મારી મૂર્તિ બધું દિવ્ય. લે મારો લોક, મારો ભોગ, મારો સમાજ,
શ્રીજી મહારાજે પહેલા વગરની પહેલી જ વાતમાં ગુનાનંદ શ્રીજી પોતાનું અક્ષરધામ સમગ્ર ઐશ્વર્ય પાર્ષદ મુક્ત લઈને પધાર્યા છે એ વાત લખી છે કોઈ?